हेलो ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 11 ઓક્ટોબર 2025 અને આજે સવારના 5:30 વાગ્યા છે। હવે આપણે આજથી 11 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી બહારગામ હોવાથી વિડીયો અપલોડ નહીં થાય, જે દર્શક મિત્રોને ખાસ વિનંતી। આપણે જોઈએ બજાર ભાવ। આ પીળી હળદર જે લીલી આવે છે, જેમાં 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે ભાઈ રવિભાઈ વેચે છે। મરચી જોઈને 4G મરચી તો જેમાં પણ તેજી થઈ ગઈ છે, જેમાં 40-45 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે। મરચીમાં સરગવો 100 રૂપિયાથી માંડી 110 રૂપિયા સુધી કિલો વેચાય છે। સરગવો જે બહારનું પાર્સલ છે। આદુ ભાવથી છે, આદુમાં પણ એવરેજ છે, જે 40-45 રૂપિયા કિલો વેચાય છે। આપણે જોઈએ તો ટીડોરા જે 40 રૂપિયા કિલો ટીડોરા વેચાય છે। પરવર જોઈએ જે 60 રૂપિયા કિલો છે। પરવર જે ખીરા કાકડી છે, જેમાં 25 રૂપિયા કિલો, 20 રૂપિયા 25 રૂપિયા કિલો ખીરા કાકડી। અને કાચી કેરીમાં જે 60 થી 70 રૂપિયા સુધી કિલો વેચાય છે કાચી કેરી। આપણે જોઈએ તો આ તુરિયા જે બહારનું પાર્સલ છે, અને જે 30 રૂપિયા કિલો વેચાય છે। અત્યારે જ આ માલ આવેલો છે બહારનું પાર્સલ, અને જે વજન થતો જાય છે તે લેતા જાય છે, જે 30 રૂપિયા કિલો વેચાય છે તુરિયા। આપણે જોઈએ તો શિમલા મરચા જેમાં 60-65 રૂપિયા કિલો વેચાય છે, જે મીડિયમ એવું શિમલા મરચા છે। ચૂરણ 40-45 રૂપિયા કિલો ચૂરણ વેચાય છે। આપણે જોઈએ તો ખટમીઠા લીંબુ છે, જે 28 થી લઈને 30-32 રૂપિયા સુધી લીંબુ જાય છે મીડિયમ એવા। અને દૂધી 28 થી લઈને 30 રૂપિયા સુધી કિલો દૂધી વેચાય છે। ગલકા 30 રૂપિયા છે, અને કારેલા પણ 30 રૂપિયા કિલો વેચાય છે। અને ચામુંડા ટ્રેડિંગમાં ભાઈ ભગતભાઈ હોલસેલ થી વેચાણ કરે છે। આપણે જોઈએ તો ભારત ટ્રેડિંગમાં જોઈએ જે રમેશભાઈ હોલસેલ થી માલનું વેચાણ કરે છે। આપણે બીટ જોઈએ તો જે 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો બીટ વેચાય છે। આ સકરિયા જેનો ભાવ 30-35 રૂપિયા સુધી કિલો વેચાય છે સકરિયા। માર્કેટમાં સકરિયા પણ બહારનું પાર્સલ ઘણું બધું આવેલું છે, ને બજાર આપણે જોઈએ 30-35 રૂપિયા કિલો। આ અંકુર 5 નંબર પુરિયા વાળા ચોરા છે, જેમાં એકદમ ચોખ્ખા ચોરા છે, દાગ દુગ વગરના, અને 2 થી 2.5 કિલા જેવો વજન આવે છે, જે એકદમ ફ્રેશ એવી ક્વોલિટી છે। શું ભાવ થયો ભાઈ? 120 થી લઈ 140 રૂપિયાનું ઉધડું પૂરિયું વેચાય છે, જે ભાઈ આપણે અશોકભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈસર ગામથી આવે છે આ ચોરા લઈ। આપણે જોઈએ તો આ મીડિયમ મરચું છે, જે 30 વાળું, જે 25-30 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે કેતનભાઈ નું નામ છે, અને જે ભાઈ ભાઈસર થી આવે છે। ગુવારમાં જે ગુવાર છે જે ચોખ્ખો, એમાં 90 થી લઈ 100 રૂપિયા સુધી કિલો વેચાય છે। આપણે જોઈએ તો આ મીડિયમ ફુલાવર છે, અને સારું ફુલાવર મોંઘું વેચાય છે। આપણે આ મીડિયમ ફુલાવર નો ભાવ જોઈએ તો 200 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે, જે ભાઈ હંસરાજભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ માલિયાસણ થી આવે છે આ મીડિયમ એવું ફુલાવર લઈ।
આપણે જોઈ તો ટમેટું જે આયનું લોકલ છે જે 25-30 રૂપિયા સુધી કિલો વેચાય છે ટમેટા. આપણે કઈ પેઢી કડિયા ટ્રેડિંગ છે જેમાં વેચે છે ભાઈ. આ એપલ ગોટી રીંગણું છે જેનો ભાવ 20-25 રૂપિયા સુધી કિલો થાય છે. આપણે જોઈએ તો આ એનું લોકલ કોબીજ છે, એકદમ ચોખ્ખું લાઇટિંગ વાળું અને દડો પણ સારો એવો છે, મોટો દડો, જેથી કરીને આમાં 14-15 રૂપિયા કિલો વેચાય છે કોબીજ. જે મહેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લોધીડા ગામથી આવે છે આ કોબીજ લઈને. અને મીડિયમ કોબીજ 8 રૂપિયા કિલો પણ વેચાય છે જે નાનો દડો હોય છે. આપણે જોઈને તો 730 માર્કેટનું 1 નંબર મરચું છે જેમાં 40-45 રૂપિયા સુધી કિલો બજાર વેચાય છે મરચાની, જે રવિભાઈ હોલસેલ થી વેચાણ કરે છે. 1 નંબર મરચું છે વગર ક્રિપ્સ. આપણે જોઈએ તો આ ભીંડો જે સારો એવો ફ્રેશ કૂણો ભીંડો છે, જે સારા ભીંડાના ભાવ 30 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે ભાઈ રાજેશભાઈ જે હોલસેલ થી વેચાણ કરે છે. 400. આપણે જોઈએ તો એકદમ સફેદ ક્રીમ જેવું ફુલાવર છે માર્કેટનું 1 નંબર, જેનો ભાવ 350 થી લઈને 400 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે. કોના ભાઈ કીધું? નાનુભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ બામણ બોર થી આવે છે આ ફુલાવર લે. આપણે જોઈએ તો માર્કેટની 1 નંબર દેશી કાકડી છે, જે 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. 1 નંબર દેશી કાકડી, જે એમએમ પેઢીમાં હિતેશભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે. દાણાવાળા ચોરા, દાણાવાળા ચોરામાં એવરેજ બજાર 30 થી 35 રૂપિયા સુધી કિલો થાય છે. આ મીડિયમ દાણાવાળા વાલ છે જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે. દાણાવાળું વાલ. આપણે જોઈએ તો લાલ મરચા જે 15 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. લાલ મરચા આજે આ રાજી ચાલુ નથી થઈ પણ છૂટા મરચા અમુક વેચાય છે, જે 15 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. મરચા આંબળામાં 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. કદ્દુ એકદમ ગ્રીન 15 થી 20 રૂપિયા સુધી કિલો કદ્દુ વેચાય છે. આપણે જોઈએ તો આ અળવીની દાંત છે, જે એવરેજ ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે. અળવીની દાંત. આપણે જોઈએ તો મીડિયમ ગુલાબી રીંગણું છે, જેમાં 18-20 રૂપિયા કિલો વેચાય છે, જે ભગવતી ટ્રેડીમાં મગનભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે. જોઈને તો મીડિયમ રીંગણું બધું આવે છે, જે 18-20 રૂપિયા સુધી કિલો બજાર જાય છે. આ મરચી મોટી પેલા જે 130 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે, જેમાં 8 કિલો જેવું વજન આવે છે. 15 રૂપિયા કિલો ભાવ થાય છે, જે ભાઈ ભગવતી ટ્રેડિંગમાં વેચે છે સંજયભાઈ. હવે આપણે જોઈએ તો રાજકોટના મસાલા માર્કેટમાં આવી ગયા છે. આજે આપણે 11 તારીખ છે અને 17 તારીખ સુધી વિડીયો અપલોડ નહીં થાય, જેથી કરીને બકાલા અને મસાલાનો બંને વિડીયો આપણે સાથે લઈ લઈશું અને વિડીયો થોડોક મોટો પણ થઈ જશે. આ મીઠો લીમડો છે, જે 5 રૂપિયા પૂરીઓ વેચે છે. એકદમ ચોખ્ખો મીઠો લીમડો છે આખા પાકનો, જે જયેશભાઈ ખેડૂતનું નામ છે, જે લીમડો લઈને આવે છે. તો 1 નંબર ચોખા મૂળા છે, જે 50 થી લઈને 60 રૂપિયા સુધી પાથરો વેચાય છે મૂળાનો. અને તાંજરીઓ પણ 8 થી લઈને 10 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે, જે 1 નંબર તાંજરીઓ છે. અને ભાઈ જયસુખભાઈ ભાઈનું નામ છે, જે ભાઈ વેચાણ કરે છે મૂળા અને તાંજરિયાનું.
આપણે જોઈએ તો આ ફોદીનો છે જે ખાસ કરીને પાણીપુરીનું પાણી કરવામાં વપરાય છે, જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. અને અરવિંદભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કુવાડવા ગામથી આવે છે આ ફોદીનો લઈ. આપણે જોઈએ તો માર્કેટની 1 નંબર મેથી છે, જેમાં 100 રૂપિયા બજાર થાય છે અને મીડિયમ મેથીમાં 70-80 રૂપિયા કિલો પણ વેચાય છે. પણ આ તો માર્કેટની 1 નંબર મેથી છે, એકદમ કોરી મેથી અને પણ પાનમાં દાગ નથી, ચોખ્ખું પાન છે. જે આવી સ્ટાન્ડર્ડ મેથી ધીરુભાઈ ભાઈનું નામ છે, જે હોલસેલ થી મેથીનું વેચાણ કરે છે. આપણે એમ જોઈને તો માર્કેટનું 1 નંબર ધાણા છે, જે એક પણ દાગ નથી અને એકદમ ચોખ્ખું ધાણા છે, જે 200 રૂપિયા સુધી કિલો વેચાય છે. પણ કોથમીમાં સ્ટાન્ડર્ડ એકદમ શિયાળા જેવી છે, જેનો ભાવ 200 રૂપિયા છે, જે કિશનભાઈ વેચે છે અને કસ્ટમર પણ લે છે. જે ભાઈ લેવા વાળા પણ માલ વીણે છે અને માલ કાઢે છે, જે 200 રૂપિયા કિલોમાં વેચાય છે. 1 નંબર ફ્રેશ ધાણા. આપણે જોઈએ તો આ અળવીના પાન જે દાડા છે, જે 7-8 રૂપિયા પૂરીઓ વેચાય છે. અને જે આ મોટું પાન છે, જે 10-12 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે, જે આ હોલસેલ ભાવ છે. અને જોનીભાઈ ભાઈનું નામ છે, જે હોલસેલ થી અળવીના પાન વેચે છે માર્કેટમાં. નાનું પાન આવે ને મોટું પાન પણ આવે છે. આપણે જોઈએ તો આ લાલ તાજરીઓ જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે, જે આવડું પૂરીઓ આવે છે અને આવો લાઇટિંગ આવે છે, જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. પછી આ લીલી ભાજી છે, જે પણ 5 રૂપિયા 6 રૂપિયા વેચાય છે, આવડું પૂરીઓ આવે છે. અને જે ફેમસ છે માવજીભાઈ બેડી વાળા, જે હોલસેલમાં વેચાણ કરે છે. આપણે જોઈએ તો આપણું 1 નંબર લોકલ ધાણા છે, જે એકદમ ફ્રેશ ધાણા છે, જે 200 રૂપિયા કિલો સુધી વેચાય છે. 1 નંબર ધાણા જે ભાઈ વેચે છે, એ કુવાડવાથી આવે છે ભાઈ. આપણે જોઈએ તો ડુંગળીની બજારમાં પણ થોડોક સુધારો છે, જે 30 રૂપિયા સુધી કિલો વેચાય છે લીલી ડુંગળી. કયું ગામ ભાઈ? જે ભાઈ પારેવાડા થી આવે છે. શું નામ? હક્કાભાઈ ખેડૂતનું નામ છે. અને જે 25-30 રૂપિયામાં કિલો ડુંગળી વેચે છે. ડુંગળીમાં થોડુંક બજાર થઈ ગઈ છે. આપણે જોઈએ તો આ મીડિયમ પાલક છે, જે 2-2.5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. અને હારો 1 નંબર પાલક 3-4 રૂપિયા સુધી પણ વેચાય છે, જે ભાઈ ગોપાલભાઈ ખેડૂતનું નામ છે અને ચિરોડા ગામથી આવે છે આ પાલક લઈ. આપણે જોઈએ તો રાજકોટના માર્કેટમાં જે નાસિકનું ધાણા પણ જોવા મળ્યું છે. અને જે ભાઈ હરિભાઈ ભાઈનું નામ છે, જે આ નાસિક ધાણા વેચે છે, જે એવરેજ બજાર 200 રૂપિયાની આજુબાજુ વેચાય છે, જે 1 નંબર ચોખ્ખું ધાણા આવે છે. આપણે જોઈએ તો લસણ, જેમાં એવરેજ ભાવ 100 રૂપિયા કિલો છે. વર્ષ દરમિયાન શરૂઆત થી લઈને અત્યાર સુધીમાં બજાર એટલી બધી અપ ડાઉન જતી નથી. 100 ની આજુબાજુ જ બજાર રહેશે લસણમાં. આપણે જોઈએ તો આ અહીંનું લોકલ ધાણા છે. અમુક દાગ દુગી જો તમે દેખાઈ રહ્યો છે, જેની બજાર 100 રૂપિયા કિલો વેચાય છે. આ મીડિયમ દાગ ભાઈનો દાગ છે, જે 100 રૂપિયા કિલો બજાર છે. અને વિક્રમભાઈ ભાઈનું નામ છે, જે ભાઈ બેડલાથી આવે છે આ ધાણા લઈ જે વેચે છે. આપણે જોઈએ તો તેજીના હિસાબે માર્કેટમાં આવું ડાખરા જેવું ધાણા પણ આવે છે, જે આમાં પાન નથી, નકરા ડાખરા છે, જે 20-30 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે ભાઈ સંજયભાઈ વેચે છે.